જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ। કેવડા ત્રીજની વ્રત કથા। ભાદરવા સુદ ત્રીજ એ કેવડા ત્રીજ। વ્રત કરનારે સ્નાન કરી પવિત્ર થઈ કેવડાથી શિવજીની પૂજા કરવી, નકોરડો ઉપવાસ કરવો, તે ન બને તો કેવડો સૂંઘવા પછી ફળાહાર કરી માળા જાપ કરવાનું। આ વ્રત મહાદેવજી પ્રસન્ન થાય છે। કૈલાસમાં શંકર પાર્વતી સોપટાબાજી રમી રહ્યા હતા। વચમાં પાર્વતીજીએ ભગવાનને પૂછ્યું, હે નાથ, આપ જેવા દેવોના દેવને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે? ભગવાનને પાસા ફેંકતા કહ્યું, એક વેળા નારદજીએ તમારા પિતા હિમાચલની મુલાકાત લીધેલી, ત્યારે નારદજીએ તમારા પિતા આગળ મારા ખૂબ વખાણ કરેલા, તે તમે સાંભળેલા, એટલે મને વરવાનું તે વખતે જ તમે પ્રણ લીધું હતું। પરંતુ આ તો નટખટ નારદ હતા, તેમણે વખાણ મારા કર્યા અને તમારા વિવાહ વિષ્ણુ સાથે કરાવવા આગ્રહ પાડ્યો। જ્યારે તમે આ જાણ્યું ત્યારે તમે ખૂબ કલ્પાંત કર્યું। પછી તમે તમારી એક વિશ્વાસુ સખીને તમારા મનની મૂંઝવણ જણાવી તો તેણે કહ્યું, તું બધી ચિંતા છોડ, તે અંગે પછી વિચારીશું। અત્યારે મન મોકળું થાય તે માટે આપણે જરા જંગલમાં ફરી આવીએ। તમે બેનપણી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા। રસ્તામાં એક ઠેકાણે માટીનો ઢગલો પડ્યો હતો, ત્યાં જઈને તમે બેઠા। ત્યાં રમતા રમતા માટીનું શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા માટે વગડામાં ફરીને ફૂલો, બીલીપત્રો, કેવડો વગેરે શોધી લાવ્યા અને ભાવથી શિવલિંગની પૂજા કરી। આ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતો। વળી તમે રોષમાં ને રોષમાં સવારથી અન્ન લીધું ન હતું, તેમ છતાં ભૂખ્યા પેટે પ્રફુલ્લિત રહીને મારી પૂજા ભક્તિ કરી। તેથી હું તમારા પર પ્રસન્ન થયો અને મેં પ્રગટ થઈ તમને વરદાન માંગવા કહ્યું તો તમે બે હાથ જોડીને એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ, જો મારી ભક્તિ સાચી હોય તો આપ મારા સ્વામી થાવ। તથાસ્તુ કહીને હું અંતર્ધ્યાન થઈ ગયો। એવામાં તમારા પિતા તમારી શોધખોળ કરતા ત્યાં તમારી પાસે આવ્યા, તો તે કંઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હું મનથી ભગવાન શંકરને વરી ચૂકી છું, અન્ય કોઈ સાથે હું લગ્ન નહીં કરું। એ વખતે તમે કેવડાથી મને પૂજ્યો હતો, તે વ્રતનો પ્રભાવ તમારા પિતા પર એવો પડ્યો કે તેમણે થોડા જ દિવસોમાં મારી સાથે તમારા લગ્ન કરી દીધા। શંકર ભગવાને પાર્વતીજીને શંકાનું સમાધાન કરી કહ્યું, મને હંમેશા બીલીપત્રો જ ચડાવાય છે, છતાં તમે તે દિવસે કેવડાથી મારું પૂજન કર્યું, એટલે હવેથી જે કોઈ ભાદરવા સુદ ત્રીજના દિવસે મને કેવડો ચડાવશે ને મારી ભક્તિ કરશે, તેના સર્વે કાર્યો સિદ્ધ થશે। જય મહાદેવ। કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓને તમે અખંડ સૌભાગ્યવતી આપજો, કુંવારિકાઓને મનગમતો ગુણવાન વર આપજો ને સર્વનું કલ્યાણ કરજો।